ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં 87 જેટલા તુમારોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવેલ છે. મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં 87 જેટલા તુમારો આશરે 160 કરોડના કામને મંજૂરી અપાઈ હતી, જેમાં 2 કામ અધ્યક્ષ સ્થાનેથી લેવામાં આવ્યા હતા. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ સિંસર ખાતે મોડલ સ્કૂલ માટે 2.60 કરોડ સહિત અન્ય કામને મંજૂરી આપવામાં આવી છે. આ રકમના 6% કન્ટીજન્સી ચાર્જની રકમ 16,21,749 સાથે 2,86,50,906 ખર્ચથી સદરૂ કામનો ખર્ચ 1,148 ખર્ચે કરાવો. મંજૂર. કોઈને કંઈ પ્રશ્ન હોય તો પછી કહેતા જજો. ચાલો. 2 એજન્સીઓ આવેલ, જેમાં પ્રભાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ટેન્ડર રકમથી અંદાજે 14.40% કમતી આવે. મંજૂર. ટેન્ડરની અંદાજિત રકમ ₹2,79,82,000 મુજબ ટેન્ડરિંગ પદ્ધતિ ઓનલાઈન ભાવો માંગતા બીજા પ્રયત્ન મુદત પૂર્ણ થયે કુલ 4 એજન્સીના ભાવો આવેલ. ઘોઘા રોડ અકવાડા હરિદર્શન સોસાયટીથી સીતારામ હોસ્પિટલ સુધી સ્ટ્રોંગ ડ્રેન બોક્સ લાઇનનો કામ ટેન્ડર રકમથી ડ્રેનેજ વિભાગ હસ્તક 3 સીવેજ પમ્પિંગ સ્ટેશન મિલની ચાલી મેઘનગર ને કુંભારવાડા ને એસટીપીથી દરિયા ક્રિક. આજે ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળી હતી, જેમાં 87 તુમારો સાથે 160 કરોડના ખર્ચે વિકાસલક્ષી કામો માટે થઈને આ સ્ટેન્ડિંગ કમિટીની અંદર ચર્ચા વિચારણાને અંતે તમામ કામો મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અધ્યક્ષસ્થાનેથી 2 કામો લેવામાં આવ્યા છે, જેમાં સેક્રેટરી વિભાગનો જે છે એ આખું ડિજિટલાઇઝ કરવા માટે થઈને એમના સોફ્ટવેર ડેવલપ કરવા માટે, ડિઝાઇન ડેવલપ કરવા માટે અત્યારે સિદ્ધાંતિક મંજૂરી આપી છે. તેમજ યુસીડી વિભાગનું રીએ હતું, એમને રીએની પણ મંજૂરી આપી છે. આ સ્ટેન્ડિંગ કમિટીની અંદર ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારની અંદર બાળકોની પ્રાથમિક સુવિધાઓ માટે થઈને સિંસર ખાતે મોડેલ સ્કૂલ બનાવવા માટે 2,66,00,000 ખર્ચે મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત 45 જેટલા વિવિધ હોડના જે રોડોના કામો છે એને પણ મંજૂર કરવામાં આવ્યા છે, જે આગામી દિવસોની અંદર આરસીસી, માસ્ટિક આલ્ફાટ અને નવી ટેકનોલોજી સાથેના જે રોડો છે એની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકાની અંદર 2 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ પૂર્વ વિધાનસભા વિસ્તાર અને પશ્ચિમ વિધાનસભા વિસ્તારની અંદર કરવા જઈ રહ્યા છીએ. આગામી દિવસોની અંદર ભાવનગર પણ રમતગમત ક્ષેત્રે આગળ આવે એવા હેતુ સાથે અને જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે એમને પણ ફિઝિકલ ટ્રેનિંગ માટે થઈને ઉપયોગી નીવડે એવા હેતુ સાથે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કરી રહ્યા છીએ. આ સાથે સમરસ હોસ્ટેલ પાસે ઇન્ટિગ્રેશન કમાન્ડ એન્ડ કંટ્રોલ ICCC આગામી દિવસોમાં કેમેરાથી ભાવનગર મહાનગર સજ્જ થાય એના માટેનું આખું 34 કરોડના ખર્ચે કમાન્ડ એન્ડ કંટ્રોલ શરૂ કરવા માટે થઈને ટેન્ડર કર્યું હતું અને એની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત પાણીના પીવાના પ્રશ્ન માટે થઈને જે રીતે ભાવનગર મહાનગર 45 મિનિટ સાથે 7 દિવસ માટે પાણી આપી રહ્યું છે, એના વધારે ક્ષમતાથી પાણી આપી શકે એના માટે થઈને 2 પાણીની ટાંકીઓ લગભગ 7 કરોડના ખર્ચે એક ઇન્દિરાનગરની અંદર અને બાકી નવાપરા વિસ્તારની અંદર મંજૂર કરવામાં આવી છે. આશા રાખીએ છીએ કે આગામી દિવસોની અંદર ભાવનગરની અંદર આ મહાનગરની અંદર જે ફેસિલિટીઓ વધારવા માટે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરી છે એ લોકહિતને ધ્યાનમાં રાખી અને મંજૂર કરવામાં આવી છે અને સુસજ્જ રીતે ભાવનગર એક સ્માર્ટ સિટી તરફ આગળ વધે એના અમારા પ્રયત્ન.